હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. કેમ છો તમે બધા? આઈ હોપ શું તમે બધા મજામાં જશો. અત્યારે 10:30 જેવું થવાનું છે. ઘરનું બીજું તો બધું જ કામ પરવારી ગયા છે, પણ હવે આજથી એક્સ્ટ્રા કામ કરવાનું છે, એટલે કે ઘર સાફ કરવાનું છે. અમારે મકાનવાળા આવશે શનિવારના રક્ષાબંધનના બીજા દિવસે, તો આમ તો સાફ જ હોય, પણ આવવાના હોય એટલે, અને આમે સાતમ આઠમ ને એવા તહેવારો આવે છે તો એક્સ્ટ્રા સફાઈ તો કરવાની જ હોય ને. આવા વાતાવરણમાં ઘર નળિયાવાળું છે તો ચારા ને એવું પણ બહુ થઈ જાય છે. અઠવાડિયું 10 દિવસ થાય એટલામાં તો પાછું એવું ને એવું ઘર થઈ જાય છે, પણ તોય હવે આવા ખાસ દિવસો હોય અને પવિત્ર શ્રાવણ મહિનો હોય તો સાફ સફાઈ તો કરવી જ પડે છે. તો હાલો સ્ટાર્ટ કરીએ ઘર સાફ કરવાનું. હેલો ગાઈઝ, અત્યારે તો સાંજ થઈ ગઈ છે, 5:30 જેવું થઈ ગયું છે. સાંજના વરસાદ આવે એવું વાતાવરણ પણ થઈ ગયું છે, અને ફાઇનલી આજે બધી જ રૂમો સાફ થઈ ગઈ. ઘરનું બધું ગાઈઝ આ બંને રૂમ સાફ કરી દીધા છે. બતાવું તમને થોડી ઘણી વસ્તુઓ ઉલટ સુલટ કરીને, વળી પહેલાં તે જગ્યાએથી અલગ જગ્યાએ મૂકી છે. નાના નાના ડબલા ડબલી હતા એ એક પીપળામાં ભરીને મૂકી દીધા છે, જેથી સ્પેસ વધારે દેખાય. બતાવું તમને. આ જો, આ તો તમને પહેલાં બતાવી હતી, પણ હવે બતાવું તમને. આ જો કેટલું ચોખ્ખું ક્લીન લાગે છે. ઘણી બધી વસ્તુઓ અહીંયા હતી બીજે મૂકી દીધી ને એવું બધું કર્યું છે. આ જો, આ રૂમ આવું ડબલ મૂકી દીધું છે, એટલે આપણને સ્પેસ વધારે મળે ઘરમાં. આ જો, આ ઘોડો વાસણ ઘોડાના બધું જ ઘસી નાખ્યું છે. આ ડોલો ડબલા ડબલી બધું જ ઘસી, કિચન બધું જ ક્લીન કરી નાખ્યું છે. અને આવું સ્વચ્છ ઘર હોય તો આપણને હવે ઘરમાં બધી સાતમ આઠમની તૈયારીઓ કરતા હોય તો આવું ચોખ્ખું ઘર હોય તો જ આપણને બીજું કાંઈ રસોઈ બનાવવાની, મીઠાઈ કે ફરસાણ કે એવું બધું બનાવવાનું તો જ આપણને ગમે, નહીંતર તો મજા ના આવે. પેલું ઘર ક્લીન હોવું જોઈએ, પછી બીજું કાંઈ આપણને કરવાનું ગમે. મને તો એવું થાય છે. બાકી બીજા બધાને કેવી રીતના કેવું લાગે છે કમેન્ટમાં કહેજો. મને તો દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય, હું પહેલાં મારા 4 રૂમ સાફ કરું અને પછી જ બીજી બધી વસ્તુઓ કરું, ગમે તો જ મને. અને આ પણ જો, આ જે બંધ રૂમ રહેતા હતા બે, એ પણ તમને ખોલીને બતાવું. જો, આ પણ ક્લીન કરી નાખ્યા છે એકદમ મસ્ત. જો તમે, ઉપર નીચે પંખા બંખા બધું જ લૂછીને મસ્ત સાફ કરી દીધું છે. આ બે રૂમ છે, એનામાં અમારા મકાન માલિક આવશે રક્ષાબંધનના બીજા દિવસે, એટલે કે શનિવારના આવશે. જો, આ પણ છે રૂમ, બતાવું તમને. એક હાથે ફોન છે એટલે ખુલશે પણ નહીં, તો ખોલવાનો પ્રયત્ન કરું. ખુલી તો ગયું. મને છે ને ગાઈસ આ રૂમ વધારે બંધ રહે છે ને, એટલે અહીંયા મને આવતા બીક લાગે છે. જીવ જાનવરની ને એમ થાય બંધ રહે છે, અંદર કાંઈ બેઠું હોય કે એવી રીતના એમ. એટલે હું ઘર સાફ કરતી હોય ને તો આ રૂમ સાફ કરવા આવું તો મારા હર્ષને કે ફરિયાવાળામાં કોઈને બધાને કોઈકને ભેગા રાખીને જ આ રૂમ સાફ કરું અને લાઇટ કરું. પણ આજે તમને બધાને બતાવવા માટે મેં રૂમ સાફ તો કર્યો છે, પણ અંદર લાઇટ બંધ છે. હવે અંદર ચાલુ કરવા જવી છે લાઇટ, મને બીક લાગે છે, છતાંય તમને બતાવવા માટે જાઉં છું. હા જો ગાઈસ, આ રૂમ પણ સાફ કરી નાખ્યો છે. જો, આ રૂમમાં આવું બધું કંઈક છે. આ અહીંયા અમારા મકાન માલિક બા અને બાપા બંને આવશે. એ અહીંયા સૂવા ઉઠવાનું કરશે. એ લોકોને જમવાનું તો એમની સમાજવાડીમાં જ હોય છે. આ એ લોકોની ખુરશીઓ ને આ ટેબલ અને આ મજૂસ છે. તમને બતાવું, અમારે અહીંયા ગામડામાં
બધા જ લોકો ભલે ઘર આપી દે ભાડે, પણ એ લોકોના પટેલના દરેકના ઘરમાં આવી રીતના મજૂસ તો હોય જ છે. અને એ લોકો હજી પણ આમાં જ બધી વસ્તુઓ મૂકીને જાય છે ને આવે ત્યારે પણ આ જ ખોલીને બધું આમાં પોતાની વસ્તુઓ રાખતા હોય છે. આ જો જૂના જમાનાનું મજૂસ છે, તમને બતાવો. કોના ઘરે આવું મજૂસ હજી પણ છે એ કમેન્ટમાં કહેજો. આ અમારા મકાનવાળા મકાન માલિક છે એમનું છે આ જો કેટલો મોટો પટારો છે. વ્હીલ પણ છે 4, 2 આ બાજુ 2 પેલી બાજુ છે. એ લોકોની બધી જ ઘર વખરી આનામાં ભરેલી છે. અને આ ખુરશીઓ ને આ ટૂલ મકાનવાળાનો આટલો સામાન છે. પછી આ એ લોકોના ખેતરના પહેલાં ખેતરકામ કરતા હતા એમના બાપ દાદાની યાદીઓ છે આ બધી જૂની. આ જૂના પાવડા, પછી આ ઉપરથી કંઈક નારિયેળ ઉતારવા માટેની બધી વસ્તુઓ ને એવું બધું. એ લોકોને ખેતી છે એટલે પછી આ ખાટલાના પાયા અને ઈસો ને એવું બધું છે એ લોકોનું સાફ કરીને પાછું રાખી દીધું છે ત્યાં. બાકી આ બધું તો અમારું જ છે. આ બંને પીપળા, આ વાસણ, મિક્સચર, આ બધું, આ ટેબલ, આ ટૂલ છે એ અમારું છે. પછી આ 2 પીપળા છે એ અમારા છે. આ ખાટલો મકાન માલિકનો છે. પછી આ હિંચકો પણ મકાન માલિકનો છે. અને આ કળું છે એ મારી જૂહીના હિંચકાનું છે. મારા પપ્પાએ જે ગોળીઓ લઈ આપ્યું હતું એ ગોળિયાનું કળું છે. આ એક પીપળામાં મૂકી છે ને, આ ભૂલી ગઈ છું, અહીંયા મૂકી દીધું છે. ને મેઇન ગોળિયું તો તૂટી ગયું છે જે પાઇપનો આવે. ઘણા વર્ષ થઈ ગયા એટલે, કેમ કે મારી છોકરી જૂહી જ અત્યારે કોલેજના બીજા વર્ષમાં આવી ગઈ તો આટલા વર્ષ સુધી તો ન હોય. અને લાકડાનું નહોતું, જે સ્ટીલનું ને એવું આવે છે ને એવું હતું. એટલે આ 4 રૂમ તમને બતાવી દીધા. ઓલો જે મેં લાઇટ કરીને તમને બતાવ્યો અંદરનો રૂમ, આ બીજો રૂમ. અને આ 2 રૂમ તો તમને ખબર જ છે, હું ઘણી વાર બતાવતી હોઉં છું. પહેલાંય બતાવ્યું તમને વિડીયામાં. આ 2 રૂમમાં અમે રહીએ છીએ. આ જો આ તોરણ છે અને આ મેં બનાવ્યું હતું. આ જો કેવું મસ્ત લાગે છે. જૂનું થઈ ગયું છે પણ બહુ મસ્ત છે. આ થાળી પણ મેં જ તૈયાર કરી હતી. પછી આવી રીતે ડેકોરેશનમાં મૂકી દીધી છે. અને અમારે અહીંયા નવરાત્રિમાં મહાઆરતી થાય છે ત્યારે મારી છોકરીઓ તો બંને મોટી થઈ ગઈ છે, પણ જે નાની છોકરીઓ કોઈ હોય અને એમને જોઈતી હોય ને આરતી માટે તો હું આપું છું લઈ જવા માટે એમને. પછી આ સોફામાંથી કાનુડાનો ઝૂલો બનાવ્યો છે. આવી રીતના છે બધું. તારક મહેતા ચાલુ છે. આજ તો ગાઈસ કપડાં ધોયા તો વહેલા હતા પણ બીજું બધું કામ કરતી હતી એટલે કપડાં લેવાના નથી. જો હજી સુકાય જ છે. પછી આ એક ખાટલો છે ને ગાઈસ, આ અમારો છે ખાટલો. અને એક અંદર તમને લાકડાનો ખાટલો બતાવ્યો એ. અને એક આ પાઇપનો ખાટલો છે. અને એક આ બીજો લાકડાનો ખાટલો છે. એ અમારા મકાન માલિકના ખાટલા છે. આ જો એ લોકોએ કેવું કરેલું છે, જેનાથી પાણી આ એના માટે કર્યું હશે કદાચ. 2 બાજુ છે કે 4 બાજુ છે એવું છે. આવી રીતના લોખંડની એંગલ જેવું લગાવી દીધું છે. લાગે એવું છે કે કદાચ ખાટલો ઊભો કરે આ તો આ લોખંડનું આવી રીતના નીચે આવી જાય તો ખાટલાના પાયાને ભેજ ન લાગે એના માટે હશે કદાચ, એવું લાગે છે મને તો. પછી ખબર નહીં આવું શેના માટે કર્યું હશે. મારા અંદાજ પ્રમાણે મને એવું લાગે છે 4 બાજુ છે લાગે. જો 2 બાજુ ઓલી, હા 4 બાજુ છે. નીચે આય છે જો 4 બાજુ પાયામાં આવી રીતના છે. એના માટે જ કર્યું હશે કે અધ્ધર રહે પાયો અને ભેજ ન લાગે એટલા માટે. અને હા ગાઈઝ, તમને અમારા અહીંયા રવાપર ગામના કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે. અમારા ગામમાં જે શંકરનું મંદિર છે એ શંકર ભગવાનને અમે કાશી વિશ્વનાથ મહાદેવ કહીએ છીએ. તો એમનું મંદિર છે. ત્યાં દર સોમવારે ગાઈઝ અમારે અહીંયા રવાપર ગામમાં
કાશી વિશ્વનાથ મહાદેવ ભગવાનનું મંદિર છે. ત્યાં મહાદેવ ભગવાનને અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે. ભગવાનનો જે પહેલા સોમવારના રામેશ્વરનો શૃંગાર કર્યો હતો એ કદાચ વિડીયો મારામાં લગભગ નથી અત્યારે, પણ હમણાં જે સોમવાર ગયો ને ત્યારે મહાકાલનો શૃંગાર હતો, એટલે કે મહાકાલ બનાવ્યા હતા. જે લેબોરેટરીમાં હાડપિંજરને હોય છે એ પણ લાવી અને હું તમને ફોટો કે વિડીયો એડ કરું છું મારા વિડીયોમાં, તમે જોજો. એવી રીતના દર વખતે 4 સોમવાર વખતે અલગ અલગ કરે છે. એક વખતે બરફનું શિવલિંગ પણ બનાવે છે, એ પણ હું તમને બતાવીશ. જ્યારે લગભગ ચોથા સોમવારે કરશે તો હું જઈશ તો તમને વિડીયોમાં બતાવીશ. અને મહાકાલનો જે બનાવ્યો હતો શૃંગાર કાશી વિશ્વનાથ મહાદેવનો એ હું તમને બતાવું છું કેવી રીતના કર્યું હતું એ લોકોએ. सबसे बड़ा है तेरा नाम हो तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. તો ગાઈસ તમે જોયું હશે આવી રીતના ભગવાનને અલગ અલગ સ્વરૂપોમાં બતાવે છે. હવે આ સોમવારના ત્રીજા સોમવારે કેવી રીતના બતાવશે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. અને ચોથા સોમવારે પણ. તમને મારા વિડીયો કેવા લાગે છે કમેન્ટમાં જરૂર કહેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં કે તમને મારા વિડીયો કેવા લાગે છે. બાય બાય ગાઈસ.